હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ હરિકૃષ્ણ ક્રોચેટ. આજે આપણે ઊન અને સૂયાની મદદથી ટપુ મહારાજના આ પેટર્નના વાઘા બનાવવાના છે. પાછળ આપણે અહીંયા પ્રેસ બટન લગાવીશું જેથી વાઘા વ્યવસ્થિત ફિટ થઈ શકે. તો ચાલો આપણે આ પેટર્નના વાઘા બનાવીએ. એના માટે આપણે પહેલાં 20 સાંકળી લેશું. એક, બે, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને આ 20. 20 સાંકળી લીધા પછી 3 સાંકળી પહેલી 3 છોડી અને ચોથીમાંથી આપણે પાસો લેવાનું શરૂઆત કરી દઈશું. બધી સાંકળીમાં એક એક પાસો લઈ આપણે આ રાઉન્ડ કમ્પ્લીટ કરી દઈશું. પહેલો રાઉન્ડ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આ રાઉન્ડની અંતે બીજા રાઉન્ડ માટે આપણે 3 સાંકળી લેશું. 3 સાંકળી લીધી છે એટલે આપણો પહેલી જે પાસો છે ત્યાં આપણે હવે એક પણ પાસો નથી નાખવાનો. બીજા પાસાથી શરૂઆત કરવાની છે. બીજા પાસાની અંદર એકની એક જગ્યા ઉપર આપણે ડબલ વાર પાસા લેવાના છે. ત્યાર પછીના પાસામાં પણ આપણે ડબલ વાર જ પાસા લેવાના છે. બધા જ પાસાની અંદર ડબલ વાર આપણે પાસા લેવાના છે. એકની એક જગ્યા ઉપર આપણે 2 વાર પાસા લેતા જશું. આવી રીતે આપણે આ બીજો રાઉન્ડ છે એ કમ્પ્લીટ કરી દઈએ. લાસ્ટ જે 3 વાળી ચેન છે એમાં આપણે ત્રીજી સાંકળીમાં આપણે એક જ વાર પાસો નાખવાનો છે. 2 વાર પાસો નાખવાનો નથી. ત્યાર પછી આપણે બીજો કલર સ્ટાર્ટ કરવાનો છે. આપણે ઓરેન્જ કલર છે, આ કેસરી કલર, એની સાથે આપણે વ્હાઇટ કલર નાખ્યો છે. સીધું જોઈન્ટ કરી દઈ અને આ કેસરી જે આપણો ઊન છે એને આપણે લેવાની નથી. સાથે આ જે દોરો છે એને નીચે દબાવી દઈશું. પહેલામાં આપણે પાસો નથી નાખવાનો, બીજાથી પાસો નાખવાનો છે. બીજામાં એક નાખ્યો છે, ત્રીજામાં પણ એક નાખી અને ચોથામાં આપણે 2 વાર પાસો નાખવાનો છે. આ રાઉન્ડમાં આપણે 3 વખત એક વાર પાસો નાખવાનો છે અને ચોથી વાર જ્યારે આવે ત્યારે 2 વાર પાસો નાખવાનો છે. આ 1, આ 2, આ 3 અને આ જ્યારે ચોથું આવ્યું છે ત્યારે આપણે આની અંદર એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો નાખીશું. 3 વખત સિંગલ, ચોથામાં 2 વાર. આવી રીતે આપણે આ રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી દઈશું. આપણો આ ત્રીજો રાઉન્ડ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે ચોથા રાઉન્ડ માટે હવે આપણે સ્લીવનો ભાગ છોડવાનો છે. તો 3 સાંકળી લેશું, ટર્ન કરી દઈશું. 1, આ 2, આ 3 અને આ 4. 3ની સાંકળી સાથે સહિત થઈને કુલ આપણા 5 પાસા થશે. હવે આપણે 10 પાસાની જગ્યા છોડી દેશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ 10 આપણે છોડી દઈશું અને 11માંથી શરૂઆત કરી દઈશું. આ આગળનો ભાગ થશે, પાછળનો ભાગ અને સ્લીવનો ભાગ. એવી રીતે હવે આપણે ભાગ ડિપાર્ટમેન્ટ છૂટા કરીશું. આ 3, 4. આગળના ભાગ માટે આપણે કુલ 12 પાસા લેવાના છે. તો આપણે 12 પાસા લઈ લઈએ. અહીંયા 5 લીધા છે, હવે આપણે 7 લેશું એટલે 12 કમ્પ્લીટ થઈ જશે. આપણા 12 પાસા લેવાઈ ગયા છે. ત્યારબાદ આપણે પાછા 10 પાસા છોડી દઈશું. 3, 6, 9 અને 10. હવે પાછી આપણી પાસે 5 પાસા વધ્યા હશે તો આપણે 5 ઉપર આપણે બીજા 5 લઈ લઈએ. આ 2, 3, 4,
અને આ 5 પાસા લેવાઈ ગયા છે. હવે આ કેસરી દોર ઊન હતી આપણી, એને સાથે આપણે લઈ લેશું. 3 સાંકળી લેશું અને આ સફેદ ઊન છે એને આપણે નીચે દબાવી દેશું. હવે દરેકમાં એક એક પાસો જ કરવાનો છે, વધારવાનો પણ નથી અને ઘટાડવાનો પણ નથી. દરેકમાં એક એક પાસો લેતા લેતા આ રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી દઈએ. આ રાઉન્ડ આવી રીતે આપણે કમ્પ્લીટ કરી દઈએ. હવે જે આપણો આ વ્હાઈટ ઊન હતી નીચે, એને આપણે અહીંયાથી કટ કરી લઈશું. આપણા 5 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે છઠ્ઠા રાઉન્ડ માટે 1, 2 અને 3 સાંકળી લઈ અને ટર્ન કરી દઈશું. છઠ્ઠા રાઉન્ડ માટે પહેલાં આપણે 4 વખત એક વાર પાસો લેશું. 1, 3 અને આ 4 વખત એક વાર પાસો લીધો છે. હવે 5મી વખતમાં 2 વાર નાખવાનો છે. આ 1 અને એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો નાખવાનો છે. ત્યાર પછીનામાં આ 1 વાર પાસો નાખવાનો છે. નેક્સ્ટમાં 2 વાર. આ રાઉન્ડમાં આપણે એકમાં 1 વખત, એકમાં 2 વખત, પણ ધ્યાન એ રાખવાનું છે કે આપણે શરૂઆતના 4 પાસા છે એમાં એક પણ વધારવાનો નથી. એવી જ રીતે લાસ્ટના 5 પાસામાં એક પણ વધારવાનો નથી. આ રીતે આપણે રાઉન્ડ આ પણ પૂરો કરી દઈએ. આ રાઉન્ડ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે 3 સાંકળી લઈને ટર્ન કરી લઈએ. ત્યાર પછીનામાં આ રાઉન્ડમાં આપણે 6 પહેલાં શરૂઆતના જે 6 વખત પાસા નાખીએ છીએ એ બધામાં એક એક પાસો જ નાખવાનો છે. 3, 4, 5 અને આ 6 વખત આપણે એક વાર જ પાસો નાખવાનો છે. હવે 7મી વખતમાં 2 વાર નાખશું. એકની જગ્યા ઉપર આપણે 2 વાર પાસા નાખીશું. પછી નેક્સ્ટમાં સિંગલ, પછી નેક્સ્ટમાં સિંગલ, ત્યાર પછીનામાં 2. આ રાઉન્ડમાં આપણે 2 વખત એક વાર પાસો નાખવાનો છે અને 1 વાર ડબલ પાસો નાખવાનો છે. શરૂઆતમાં આપણે 6 વખત પાસા છે એક લીધા હતા, એવી જ રીતે એન્ડમાં 7 વખત છે એક વાર જ પાસો લેવાનો છે. આવી રીતે આપણે આ રાઉન્ડ કમ્પ્લીટ કરી દઈએ. આવી રીતે આપણે આ રાઉન્ડ કમ્પ્લીટ કરી દીધો છે અને હવે એક સાંકળી લઈ અને આ દોરો આપણે કટ કરી લઈશું. હવે આપણે સ્લીવ બનાવીશું. ટપુ મહારાજના વાઘા આવી રીતે બને છે અને આપણે હવે સ્લીવ બનાવી નાખશું. સ્લીવ બનાવવા માટે અહીંયાથી આપણે શરૂઆત કરી દઈશું. ત્રણ સાંકળી લેશું. ત્યાર પછી દરેકમાં એક પાસો લઈ લેશું. આ જે જગ્યા આપણી હતી બે વચ્ચેની, ત્યાંથી શરૂઆત કરી છે એટલે આપણી પાસે આપણે 10 જ પાસા છોડ્યા હતા સ્લીવ માટે, પણ આપણી અંતે પાસા હશે આપણી પાસે 14. નેક્સ્ટમાં એક, આ જે જગ્યા છે આપણી ત્યાં એક લઈએ છીએ આપણે. પછી આ આખો પાસો છે એની વચ્ચેથી નાખીને આપણે એક કરીએ છીએ. ત્યારબાદ અહીંયા આગળનો જે આખો પાસો છે ત્યાં પણ આપણે એકવાર આ પાસો નાખી દઈશું અને અહીંયા 3ની સાંકળી સાથે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દઈશું.
આવી રીતે આપણે આને ગૂંથતા જઈશું. બીજા રાઉન્ડના અંતે આપણે એક પાસો ઘટાડવાનો છે. પાસો ઘટાડશું કેવી રીતે? તો આ પાસો લીધો છે તો એને આખો નહીં કાઢી લઈએ, અડધો જ કાઢીશું, એક જ વાર કાઢીશું. આમાંથી પછી એક વાર કાઢી અને ત્રણેયને એક સાથે કાઢી લઈશું, એટલે આપણો એક પાસો ત્રીજા રાઉન્ડમાં એક ઓછો થઈ જશે. હવે આપણે બીજું કંઈ કરવાનું નથી. આવી જ રીતે આગળના રાઉન્ડ પણ કમ્પ્લીટ કરવાના રહેશે. પાસા અંદર પાસો નાખતો જાશું. અહીંયા જ્યારે જોડવાનું થાય ત્યારે આ ત્રણની ચેન હોય, ત્રણ સાંકળી હોય, એની સાથે પહેલી સાંકળી સાથે જોડી દેવાનું. વળી પાછી ત્રણ સાંકળી લઈ લેવાની. આ આપણો રાઉન્ડ ત્રીજો શરૂ થઈ ગયો. ચોથો રાઉન્ડ પણ આપણે આવી રીતે જ કરવાનો છે, જે આપણે કમ્પ્લીટ કરી નાખીએ. આપણા 4 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા છે અને પહેલી સાંકળી સાથે જોડી એક સાંકળી લઈ ખેંચી અને કાપી લઈશું અને આને અંદર આપણે નોટ લગાવી લઈશું, ગાંઠ લગાવી લઈશું. જેવી રીતે આપણે આ સ્લીવ બનાવી છે સેમ એવી જ રીતે આપણે આ સ્લીવ પણ બનાવવાની છે, તો બનાવી નાખીએ. હવે આપણે આ પેટર્ન બનાવવાની છે વાઘામાં. આ પેટર્ન બનાવવા માટે આપણે પહેલાં ફર્સ્ટ અહીંયા આગળથી શરૂઆત કરીશું. 3 સાંકળી લીધી હતી આપણે ત્યાંથી 3 સાંકળી લેશું. ત્યાર પછીનામાં એક પાસો લેશું, નેક્સ્ટમાં પછીનામાં પણ એક પાસો લઈ લેશું. પછી આપણે 4 સાંકળી લેવાની છે, 1 2 3 અને આ 4 સાંકળી લેવાની છે. પણ આપણે સ્કીપ તો ખાલી 2 જ છોડવાના છે, 2 પાસા, એક અને 2 પાસો છોડી અને ત્રીજામાં દોરો આપણે સાથે લેતા જશું, એક પાસો લઈ લેશું. ત્યાર પછીનામાં પાછું આપણે 4 સાંકળી લેશું અને 2 પાસા છોડી અને ત્રીજામાં એક પાસો નાખીશું. ચાર સાંકળી, 2 પાસા છોડવાના, ત્રીજામાં પાસો નાખવાનો. ત્યાર પછી પાછી 2 સાંકળી, 4 સાંકળી, 2 છોડવાનું અને ત્રીજામાં પાસો નાખી દેવાનો. 4 સાંકળી. એવી રીતે આપણે એન્ડ સુધી જાશું. એન્ડમાં પણ છેલ્લા 3 પાસામાં આપણે 3 પાસા જ નાખવાના છે. એન્ડ સુધી પહોંચી ગયા છે આપણે. આવે કુલ 11 થશે. 1 2 3 4 5 6 7 8 9 10 11. અહીંયાથી પછી આપણે આ એક સાંકળી લઈ અને દોરો ઊન છે આપણી કટ કરી લઈશું. ત્યાર પછીનું જે આ આપણી અંદરની જે પટ્ટી છે એ આપણે બનાવવાની છે. હવે એના માટે આપણે અહીંયા જે 3 પાસા લીધા હતા, ત્યાં 3 સાંકળી લીધી હતી, ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે. બે જ સાંકળી લેવાની છે. ત્યાર પછીના નેક્સ્ટમાં સિંગલ પાસો લેવાનો છે, નાનો પાસો જે આપણે કહીએ ને, સિંગલ ક્રોશિયા. ત્યાર પછીનો જે પાસો છે એમાં પણ સિંગલ ક્રોશિયા લેવાનો છે. પછી જે પહેલી સાંકળી છે એમાં સ્લીપ સ્ટીચ કરી અને બહાર નીકળી જવાનું છે. નેક્સ્ટમાં પણ એવી જ રીતે છે, સ્લીપ સ્ટીચ કરી અને બહાર નીકળી જવાનું છે. પછી લેવાની છે 3 સાંકળી અને ત્રીજી સાંકળીની અંદર આપણે પાસો લેવાનો છે. આ એક વાર લીધું, આ બીજી વાર અને આ એકની જ જગ્યા ઉપર આપણે 3 પાસા લેવાના છે અને ત્યાર પછી 2 સાંકળી લઈ અને આની સાથે આમ જોડી દેવાનું છે. હવે ચોથી ચેનમાં કાંઈ કરવાનું નથી. જે પાસો હતો આપણો ત્યાં જ સ્લીપ સ્ટીચ કરી લેવાનું છે. જોઈએ પાછું ફરીવાર. પહેલીમાં આપણે અંદર નાખી બહાર કાઢી લીધું છે દોરું ઊન.
બીજામાં એમ જ સ્લીપ ટીચથી આમ અંદર નાખી અને બહાર કાઢી લીધું છે. હવે આપણે શું કરશું, 3 સાંકળી લેશું. પાસો લેવાનો છે. ત્રીજી સાંકળીમાં આપણે 3 વાર પાસો નાખવાનો છે. આ 1 વાર નાખ્યો, એની જ જગ્યા ઉપર આ બીજી વાર, એની જ જગ્યા ઉપર આ ત્રીજી વાર, 3 વાર પાસા નાખવાના છે. પછી 2 સાંકળી લઈ અને એ જગ્યા ઉપર જ આપણે જોઈન્ટ કરી દેશું અને અહીંયા સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનું પાસાની સાથે. ચોથી સાંકળીમાં આપણે કાંઈ કરવાનું નથી. પહેલીમાં સ્લીપ ટીચ, બીજીમાં સ્લીપ ટીચ, 3 સાંકળી, ત્રીજી ચેનમાં 3 વાર પાસા, 1, આ 2 અને આ 3. આ 3 વાર પાસા લઈ લીધા પછી 2 સાંકળી, એની જગ્યા ઉપર સ્લીપ ટીચથી જોઈન્ટ અને પાસા સાથે સ્લીપ ટીચથી જોઈન્ટ. આવી રીતે છેલ્લે સુધી આપણે પાંદડી બનાવી લઈએ. એમાં આપણે 2 વાર સિંગલ પાસા લઈ અને આ છે આપણે અહીંયા ને અહીંયા રહેવા દેવાનું છે. એને ઊનને આપણે કટ પણ નથી કરવાની ને કાંઈ નથી કરવાનું. આવી રીતે આપણી 11 પાંદડી બની ગઈ છે. હવે આપણે વ્હાઈટ ઊનની મદદથી આ જે ઉપરનો ભાગ આપણો હતો પાંદડીનો, આ કળી બનાવી છે અને આ ઉપરનો જે ભાગ છે આપણો એ બનાવવાનો છે. એના માટે પાછું આપણે અહીંયા પહેલી જે 2 સાંકળી લીધી હતી ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે. બે સાંકળી લઈ ત્યાર પછીનો જે હતો ત્યાં આપણે એક નાનો પાસો લઈશું, પછીનામાં પણ એક નાનો પાસો લઈ લેશું. જે આપણો આ નીચલો દોરો છે એ સાથે દબાવતા જશું. ચાર સાંકળી લેશું, 1, 2, 3 અને 4. અહીંયા પાછળની સાઈડ પાસાની જે આ જગ્યા છે ત્યાંથી આપણે સ્લીપ ટીચથી જોડી દઈશું અને 3 સાંકળી લેશું. બે પાસા લીધા, 2 પાસા લીધા ત્યાર પછી આપણે 3 સાંકળી લેશું અને અહીંયાથી પહેલો લૂપ છે, ઓલાનો પણ પહેલો લૂપ છે પાસાનો, અને અહીંયાથી આમ સ્લીપ ટીચથી જોડી દેશું. કંઈક આવું થશે આપણું. ત્યાર પછી પાછું આપણે જે 3 પાસા લેશું, 1, આ 2 અને આ 3. એક સાંકળી લઈ આપણે આગળની બાજુ વહી જવાનું છે. ત્યાં આપણો જે પહેલો પાસો હતો ત્યાંથી એમની અંદર 4 વખત આપણે એક પાસા નાખવાના છે. 1 પાસામાંથી જ લેવાનું છે, 2 આખો પાસો જ લઈ લેવાનો છે, 3 અને આ 4. 4 પાસા લીધા પછી આને અહીંયા આ જે આપણી પેલી અંદરની કળી પૂરી થઈ છે ત્યાંથી અહીં વચ્ચેના ભાગ ઉપર સ્લીપ ટીચથી જોડી દેવાનું છે. આપણો આવો કળીનો ભાગ થશે. 2, 3 અને આ 4 સાંકળી લીધી છે. અહીંયા પાછળ પાસાની પાછળ અહીંયા આ લૂપ જે છે ત્યાંથી સ્લીપ ટીચથી જોડી લેવાનું છે. 3 સાંકળી લેશું, ત્રણ સાંકળી લીધા પછી 2 પાસા લેશું, ફરીવાર 3 સાંકળી લેશું અને આ પહેલો 2 જે લૂપ છે આનો અને આ
એમાંથી સ્લીપ ટીચથી કાઢી લેશું. ફરી 3 એક વાર પાસો નાખશું. 1 2 અને આ 3 પાસા થઈ ગયા છે. આ જે આપણો વધારાનો દોરો છે એને આપણે કટ કરી લઈશું. એક સાંકળી લઈ આગળની ભાગે વયા જઈ. આ જે આપણો પાસો હતો એમાં 4 વખત પાસા નાખીશું. આખો પાસો જ જોઈ લેવાનો છે, જોઈન્ટ લઈ લેવાનો છે સાથે. 2 3 અને આ 4 વખત પાસો નાખી અને આ કળી અંદરની છે એના વચલા ભાગ સાથે આમ સ્લીપ ટીચથી જોડી લઈશું. નેક્સ્ટમાં પણ એવી જ રીતે 4 સાંકળી, પાછળનો લૂપ છે એમની સાથે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી 3 સાંકળી લઈ 2 પાસા લેવાના, 3 સાંકળી થઈ 1 2 અને 3 સ્લીપ ટીચથી જોડી લેવાનું છે. ત્યાર પછી નેક્સ્ટમાં 3 સાંકળી લેવાની છે. 3 પાસા લેવાના છે. 1 સાંકળી આગળના ભાગ વઈ જતા રહી અને ત્યાં 4 પાસા નાખવાના છે. અને અહીંયા આગળ સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દઈએ. આવી રીતે આપણે આ રાઉન્ડ આખો કમ્પ્લીટ કરી દઈએ. લાસ્ટ સુધી આપણે પહોંચી ગયા છીએ. હવે સ્લીપ ટીચથી જોડી અને આ છેલ્લા 2 પાસામાં આપણે એ સિંગલ પાસા લઈશું, નાના પાસા જે કહીએ તે. હવે આપણે આ કેસરી દોરો છે એમાં સૂયો રાખી એ દોરો ઊન છે આપણી સાથે લઈ લેશું અને વ્હાઈટ ઊન છે એને નીચે દબાવી દેશું. 1 સાંકળી લઈ અને કેસરીનો જે નાનો પાસો છે ત્યાંથી શરૂઆત કરી દઈશું. એમાં 1 નાખશું. બાકીના બધા પાસામાં આપણે 2 સિંગલ પાસા નાખી અને બધાની અંદર 2 આપણે સિંગલ પાસા નાખી દઈશું. આ ઊન છે વ્હાઈટ એને ખેંચી એટલે સુધી સાથે લીધી. હવે એને કટ કરી લેશું. બધામાં આપણે પાસો નાખતા જઈશું. આપણે આ પ્રેસ બટન ટાંકવા માટે બનાવીએ છીએ. ટર્ન લઈ અને પાછું બધામાં 1 પાસો નાખી એન્ડ સુધી જશું. એન્ડ સુધી ગયા પછી આપણે 1 સાંકળી લઈ અને ઊન ખેંચી લેશું. અને અહીંયા પાછળ આપણે એની સ્લીપ ટીચથી અહીંયા ગાંઠ આવી રીતે લગાવી દઈશું. આ છે પણ એ કટ કરી લઈશું. જેવી રીતે આ બાજુ આપણે એવું કર્યું છે તેવી જ રીતે આ સાઈડ પણ કરવાનું થશે. આ
આ બાજુથી સ્ટાર્ટ કરીશું. એક પાસો નાખીશું, પછી તો બધામાં બે જ પાસ આવે છે. આવી રીતે આ હરોળ પણ આપણે કમ્પ્લીટ કરી દઈએ. આ આપણા ટપુ મહારાજના વાઘા કમ્પ્લીટ થઈ ગયા છે અને પાછળની સાઈડ રાખવાનું થશે પહેરાવશું એટલે. અહીંયા આપણે પ્રેસ બટન ટાંકવાનું. તો પ્રેસ બટન કેવી રીતે ટાંકવાના છે જોઈ લેજો ફ્રેન્ડ્સ. પહેલું છે અહીંયા લગાવી એટલે સામેની સાઈડ એક્ઝેક્ટ લગાવી દીધું છે. ત્યાર પછી આ નીચેનો જે આ પેટર્ન બનાવી એની આ ઉપરનો જે ભાગ છે, ઉપરની જે લાઈન છે ત્યાં લગાવી અને સામેની સાઈડ લગાવ્યું છે. તમે પ્રેસ બટનની જગ્યાએ તમે વેલક્રો પણ વાપરી શકો છો અને આ રીતે બંધ થઈ જશે, જેથી પરફેક્ટ માપ સાથે થશે. જો ફ્રેન્ડ્સ તમને વાઘા મારા ગમતા હોય અને ટપુ મહારાજના વાઘાની નવી નવી પેટર્ન જોવી હોય તો તમે મારા વિડીયોને, મારી ચેનલ જે છે તેને સબસ્ક્રાઈબ કરીને રાખો. મારા વિડીયોને વધુ લાઈક કરો, વધુમાં વધુ લોકો સાથે શેર કરો, જેથી તમામ લોકોને ટપુ મહારાજના વાઘા બનાવવામાં સરળતા રહે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.